જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે કેટલા? 10:30 થયા. 10:30 થયા છે અને અમે લોકો જાય છીએ અહીંયા ભીમાના ગામ વાડીએ. રાજકોટથી ભૂરાભાઈ ને સાગરભાઈની બધા આવે છે એની વાડીએ. એની વાડી અહીંયા જ છે બાજુના ગામમાં. તો એ લોકો બધા રાજકોટથી આવે છે અને અમે અહીંથી જાય છીએ. કેદુના કહેતા હતા કે વાડીએ આવો, અમે આવશું, તમે આવજો. તો આજે સન્ડે છે એટલે બધા છોકરાઓને રજા હોય એટલે એ લોકો રાજકોટથી આવ્યા છે અને અમે અહીંથી જાય છીએ. તો ચાલો વાડીએ જઈને પાછા કન્ટિન્યુ કરશું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. ભીમાનું ગામ આવી ગયું. ભીમાનું ગામે આવી ગયું અને ભૂરાભાઈની આગળ જાય છે જોવા. બહુ આવતા પ્રોગ્રામમાં આ બાજુ. અમે રવિવારે પ્રોગ્રામ હોય જ. આ ભૂરાભાઈનો એનો બધાનો તાવો હતો ખબર? ત્યારે હતો ને અહીંયા ત્યારે આવ્યા હતા. કોણ હતું? ભીમાન ગામમાં વધારે કા ભાઈબંધ? આ બા આપણે આખો પટ્ટો લાગે. કોઈ હાલવાનું જ નહીં. ભીમાન ગામ પછી ઓલું ખાખરિયા કા ખતિયા હોયઠા નાગા છે ઠેઠ સુધી. તમે દર રવિવાર હોય ને અહીં આવતું જ રહેવાનું પ્રોગ્રામ કરવા કા. ગારો છે ગારો. વરસાદ પડી ગયો ને. કાંઈ વાંધો નહીં, વિયાન સર્વિસ કરી નાખશે ગાડી. હે વિયાન? મને ના આવડે. એમ ન હાલે, આવડે હો ભાઈ. તમે ટાઈપ કરો તો ગાડી હોય બોલતું રહે. બધી ગાડી કપાસ વાવી દીધો. કપાસ કેવો સરસ થઈ ગયો જો. પાણી હોય ને પણ એટલે અગાઉ વાવી દીધી વરસાદ પહેલા. વરસાદ ન થયો હોય તોય કેમ કે પાણી તો હોય જ. એ લોકો એક બે પાણ પાવી દે ને હા બહુ મસ્ત થઈ જાય. એમાં વરસાદ આવે ને પછી બહુ વધારે લાગે. એક વરસાદ જોઈ ગમે એ પાકને નહીં. કેવું મસ્ત જો લાગે. લીલું છમ હોય ચોમાસાનું મજા આવે નહીં. ભાઈ ઉપર ચડાવી લે. વાડીના રસ્તે આવો પ્રોબ્લેમ બહુ થઈ કા. હા, સિંગલ પટ્ટી હોય ને. ટ્રેક્ટર વાળા ભાઈએ ચડાવી લીધી છે. આમાં ગાડું હલે. ગાડું લઈને હવાય હો વિયાન. હે વિયાન જોયું તે બળદ ગાડું? જોયું જોઈ ને. હે ઈ લઈને હવાય. ના હો. જો વાડીએ પેલા બળદ ગાડું લઈને જ જાતા. તને ખબર? પેલા બાર ગામે બળદ જો ગાડું આવે. જો બળદ ગાડું જાય. જો જો જાય રહ્યો. જો જોયું? ક્યાં એ રહ્યું જો. બેસું છે તારે એમાં? ના મજા આવે. જો બાપા લઈને જાય. અમે આઈની ટીમમાં જાતા ને વિયાન નાની ના એના પપ્પાની વાડીએ. અહીંયા અમે બળદ ગાડામાં બેહીને જાતા હો વિયાન. હા હું એ વાહન નહોતા ત્યારે દીકા. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. આ મકાન બતાવી ઈ જ છે વાડી. આ ગેટમાં કરવાનું ફાઇનલ હતું. કુલદીપ છે. કુલદીપ શું કરો છોકરાઓ? રેતીમાં રમવા માંડ્યા છો. અહીંયા દેશી ચૂલા ઉપર બને છે ચા. માસી ચા બનાવે.
ને રીવા દીકુ અહીંયા સૂતું છે. દીકુ દીકુ ઉપર ઝાડવા જોવે. પ્રકાશ ને ભૂરાભાઈ બે આખી વાડીમાં આંટો મારે છે અને મગફળી વાવી દીધી બધી. તું ક્યાં ગયો તો કુલદીપ? કૂવો બહુ ઊંડો છે. અહીંયા જો આંબા સરસ મોટા મોટા થઈ ગયા. લીંબુડી ને બધું સુકાઈ ગઈ. હાવ ને નાની હતી તોય આવ્યા હતા. બહુ આવ્યા હતા. ચોરી લાગે. ચોરી એવું જ કાંઈક છે. ચોરા જેવું જ તે મગળ જ છે. મેળી ઉપર ન જવાય તડકાની. તાવ આવ્યો ને ભાઈ. ને બળદ માટે ચાહટ્યો નીણ. આ બાજુ નથી, વાંચ છે ઓલા આગળ. ઓરેન્જ કલર ના આવે ને. હા અમે વાવ્યું છે પણ હવે થાય તો. આમાં એવું જ થાય. અમારે વાડામાં એટલા એવાયા થાય ને ભૂંડળા, એટલે પછી હાવ રીંગણી વાવી હતી તો હાવ પૂરું કરી નાખે. રીંગણા લે ઓલામાં હતા 2-3. રીંગણા બટેકા છોકરાઓ તો બધા નાવા માંડ્યા. કુંડીમાં નાવા માંડ્યા. સ્વિમિંગ પુલ ઈ કે બધા કે દાદા મોટા ચાલુ કરતા હતા ને આવું સ્વિમિંગ પુલ આપણે બનાવી લેવું. મોટા ચાલુ કરેલા આવી રીતના નાય.
વીવ ગાડું આયલું બસ હાલો ઊભું રહી ગયું ફોટા પડવા ગાડામાં બેહીને ફોટા પાડી લ્યો વરસાદ અંધારો છે બધા ફોટોશૂટ કરે છે તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે ગાડીએથી બધા હવે નીકળે જ છે ચાર કેટલા વાગ્યા પ્રકાશ 4:30 જેવું થઈ ગયું હશે એટલે હવે અમે બધા જાય છીએ ફોટોશૂટ કર્યો હોય તો વિયાનને વાડીએ મજા આવી ગઈ એને વિયાનને આજ તો મેળે નથી તાવ આવી ગયો તોય પણ કુંડીમાં નાયો ને એટલે બહુ મજા આવી બહુ બધા એમ કહેતા હતા સ્વિમિંગ પુલ બધા છોકરા કા એમ કહેતા હતા મજા આવી ગઈ ને પછી નાયો વિયાન તો વિયાને નાઈ લીધું ને પાછું જમીને બીજી વાર એને નાવતું પણ મેં ના પાડી પછી તડકો હતો અને એક તો ઉલટી થાય છે એટલે વધારે પછી ન થાય એટલે પછી મેં નાવાની ના પાડી અને પછી વિયાન બેઠો તો આજ તો બહુ મજા ન આવી અને ઓમ મોજ કરી ને ઓમ મોજ ન કરી ઓમ મજા આવતી હતી પણ મેળે નતું આવતું ઉલટી થતી હતી ને એવું થતું હતું તાવ અત્યારે આવી ગયો દવા પીવડાવી દીધી છે ઘરે જઈને કંઈક ઉલટી માટે કંઈક ORS નું પાણી ઓલી પેકેટ પડ્યું પી લે જોવી તો ચાલો હવે ફટાફટ ઘરે પહોંચી જાય વિયાનભાઈને હવે આરામ કરવો છે થોડીક વાર થાકી ગયા વિયાનભાઈ કા વિયાન તો હજી ઓલી ફ્રૂટી પીવડાવવાની નથી ORS ની ફ્રૂટી આવે છે ઈ પીવી એટલે ORS નું પાણી નથી પીવું ફ્રૂટી પીવી તો હાલો ORS ની ફ્રૂટી પીવડાવી દેશું બસ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ગાઈસ અમે ઘરે આવી ગયા અને વિયાનને અત્યારે વઘારેલી રોટલી ખાવી હતી એટલે મેં વઘારેલી રોટલી કરી કે મને વઘારેલી રોટલી બનાવી દો ભૂખ લાગી તો બનાવી દીધી તો હું વઘારવા ગઈ એટલી વાર જો સૂઈ ગયો નીંદર આવી ગયા બપોરનો થાક્યો છે અને મેળે જવું નથી તાવ આવી ગયો તો રાત્રે એટલે અત્યારે સૂઈ ગયો અને મેં રોટલી વઘારી નાખી જો રોટલી વઘારી નાખી બહુ તીખી નથી બનાવી મોરી બનાવી વિયાન માટે બનાવી છે એટલે હજી પાણી બરવા દેશે એટલે સરસ થઈ જશે અને વિયાન સૂઈ ગયો છે તો હવે ઉઠે પછી ખવડાવી લઈશ અને આજે ઉલટી વધારે થઈ એટલે ભૂખ લાગે ઘડી થઈને પાણી પીવે તો એ ઓકી નાખતો તો વાળીએ તો ચાલો હવે ઉઠે પછી ખવડાવીશ તો ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે અને મેં ચેન્જ કરી લીધું કેમ કે નવા કપડામાં પછી મજા નહોતી આવતી એટલે ચેન્જ કરી લીધા કપડાં અને વિયાન હજી સૂતો છે મેં ઉઠાડ્યો નહીં મેં કીધું રસોઈ બનાવી લો પછી ઉઠાડું એને રોટલી તો વઘારેલી બનાવી નાખી હતી પણ રસોઈ બનાવવાની બાકી હતી ત્યારે એટલે મેં પહેલાં રસોઈ બનાવી લઉં અને પછી વિયાનને ઉઠાડું અને રસોઈ બની ગઈ છે પૂજા રોટલી બનાવે છે અને મેં ચોરી અને ટમેટાનું શાક બનાવી નાખ્યું અને મેં કીધું વિયાનને હવે ઉઠાડું પ્રકાશ ગયા હતા એના માટે મેડિસિન લેવા માટે એને વધારે ઉલટી થતી હતી બપોરે પાણી પીતો તો તોય નીકળતું હતું એટલે પછી મેં કીધું દવા લઈ આવો તો એને ડૉક્ટરને કોલ કરી અને મેડિકલેથી દવા લઈ લીધી છે ઉલટી માટે ખાલી લીધી છે તાવની તો પડી તો મેં કીધું અડધી કલાક પહેલાં પીવડાવવાની હોય જયમાં પહેલાં એટલે મેં કીધું ઉઠીને સીધો એ જમવાનું માગશે તો મેં પહેલાં દવા લઈ આવો તો દવા પી લે પછી થોડીક વાર પછી એને જમવાનું આપીશ તો પ્રકાશ દવાઈ લઈ આવ્યા છે અને હવે વિયાનને ઉઠાડી દઉં હું તો ગાઈસ જમીને ફ્રી થઈ ગયા અને વિયાનને પ્રકાશ ભાઈ રમે છે લેપટોપમાં ગેમ હા વિયાન રમવી વિયું તારે હે લેપટોપ બંધ કરી દે બીજી કરી દો તો એ રમે સ્ટેન્ડ અપ થાલ હાલ ઊભો થામાં દીકરો ઊભા બેઠા થઈને રમાય હાલ હાલ આવી ગઈ હાલો રમવા માંડો તો ગાઈસ જો જમીને ફ્રી થઈ ગયા ને વિયાન હવે રમવા બેઠો છે લેપટોપમાં ગેમ કેમ કે માઇન્ડ થોડુંક ડાયવર્ટ થાય અત્યારે જમ્યું તો ઉઠીને રોટલી વઘારેલી ખાધી તો એને વોમિટિંગ થઈ ગઈ હતી અને પાછું અત્યારે
જમી લીધું છે થોડું, તો આપણે માઇન્ડ એટલું ડાયવર્ટ થાય એટલે ગેમ રમવા પ્રકાશે લેપટોપ કાઢી દીધું છે એટલે ગમે છે ગેમ અને જમો. પછી તાવની દવાઈ પીવડાવવાની બાકી છે, તો ચાલો એને દવાઈ પીવડાવી દઉં અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.